એના શબ્દો જ આપણને બોધ આપે. એટલે વાણી છે એ સમજવાનો વિષય છે. ખાલી સાંભળીને આનંદ, ઠીક છે, આનંદ આવે એમાં, પણ એનો અર્થ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણી અંદર ભાવ ન જાગે. કોઈ પણ શબ્દ આપણે બોલતા હોય, આપણે ખબર ન હોય કે આ બોલીએ એનો અર્થ શું થાય, તો આપણા અંદર કોઈ એવો ભાવ ન જાગે. બોલીએ કદાચ એનો એક થોડો ઘણો આનંદ આવે બોલવાનો ને આપણે સંગીતને આ બધા શબ્દોનો, પણ અંતે એનો જ્યાં સુધી અર્થ ન સમજાય ત્યાં સુધી આપણને પરિવર્તન ન આવે, ભાવ ન જાગે, સ્પષ્ટ ન થાય કંઈ અંદર સમજણ. તો થોડું એના ઉપર બોલશું. તો એક ભજન છે ગુરુજીનું કે માર્ગ મજાનો મૂકીને પ્યારે સિદ્ધને જ્યાં ત્યાં ભટકે. આ સંસાર છે આપણું ભટકવું છે. હજી છેડો આવ્યો જ નથી, ભટકવું જ કહેવાય. ક્યાં જવું છે એ ખબર નથી, હું કામ જાય એ ખબર નથી, તો એ જે લક્ષ્ય વિનાનું એ ભટકવાનું જ કહેવાય હકીકતમાં. ના, વાસ્તવિક આપણે લક્ષ્યના ખબર એ નથી. એટલે કે માર્ગ મજાનો મૂકીને, મજાનો માર્ગ તો છે, એ તો કોકને આવા મહાપુરુષો પાસે જઈએ તો સમજાવે. એ એકલા બેઠા બેઠા જંગલમાં બેઠા બેઠા આનંદ છે, શું કામ? એને જે આનંદનો, જ્યાંથી આનંદ આવે એ જેને પોતાનું સ્વરૂપ છે, આત્મા છે, એને જાણી લીધું. પોતાને નહીં જાણીએ ત્યાં સુધી આમાંથી છૂટાય એમ નથી. સાધુ સંતો કહી ગયા ને, આત્માને ઓળખા વિના લખ 84 ન ટળે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા ન ટળે. તો આત્માને ઓળખો. આત્મા એટલે આપણું સ્વરૂપ, જેને હું કરીએ છીએ. તો હું કોણ છું એ તો કોઈ ગુરુજન આપણે ઓળખાવે. આપણે તો હું ફલાણા ભાઈ, ઢીકણાભાઈ, અમે આ જાતિ, આ નાતિ, આ દેશના, ના મારું નામ આન, આ આપણે તો આ શરીરના જે નામ છે, ઓળખ છે, એને આપણે હું માની બેઠા. પણ વાસ્તવિક હું કોણ છું એ ગુરુજનો આપણને બોધ આપે કે ભાઈ તું આ શરીર નથી, નાશવંત નથી, તું દુઃખી થા છે, તું ખરેખર એ નથી. તું પરમ આનંદરૂપ છે, સચ્ચિદાનંદ તું જ છે પોતે. બહાર ભટકવાની જરૂર નથી. બહાર તો હજી સુધી ભટકાવ કોઈનો છેડો આવ્યો નથી. અને છે અહીંયા પોતે જ પોતાની અંદર ને પોતે જ સાવ સરળ અને સીધું, પણ સમજાવવાવાળા કોઈ જોઈએ. તો એટલું કઠિન નથી, સમજાવવા મળી જાય ને આપણો ભાવ કંઈક હોય, આપણે એવી અંદરથી જિજ્ઞાસા હોય જાણવાની, સમજવાની. એટલે કે માર્ગ મજાનો, આપણે મજાનો માર્ગ તો આ છે ને, ભૂલાઈ ગયો એટલે આપણે આ સંસાર તરફ પડી ગયા. અને આપણે બધાને અનુભવ છે, કોઈને હજી સુધી મજા મળી. ક્ષણિક ઘડીક વાર મજા આવે, પણ પાછા હતા એવા ને એવા ખાલી ને ખાલી. એનાથી કોઈ તૃપ્તિ નથી મળતી આપણને. તૃપ્તિ તો જે વાસ્તવિક આનંદ ન મળે ત્યાં સુધી તૃપ્તિ અંદર થાય નહીં. તુષ્ટિ કીધી છે ને. તો આ કે માર્ગ મજાનો મૂકીને પ્રાણી આપણે પ્યારે સિદ્ધને જ્યાં ત્યાં ભટકે. પછી કે કરમ અકરમ વિકર્મ કરતા લખ 84 નહીં અટકે. કર્મ અકર્મ વિકર્મ, આપણે દિવસ રાત કર્મ જ કરીએ, મનથી, વાણીથી, શરીરથી સતત આપણે પ્રવૃત્તિશીલ છે. ઘણી વાર આ તો ભગવાને રાતે નીંદરનો સગવડ આપી નહીં તો આપણે ગાંડા થઈ જાય. આપણે હક હોય બેઠા હોય તો, શરીરથી બેઠો હોય તો આપણે ત્યાં ડાયો ડમરો ભાઈ બેઠો હોય શાંતિથી. શાંતિ ન હોય, મહાભારત હાલતું હોય અંદર, તો આપણે બધાને અનુભવ છે મનમાં હું હાલતું હોય. દિવસ રાત આ જ હાલે, હોઈએ તો સપના આવે પાછા. જે ચિંતન કર્યું તે આખો એના પાછા સંસ્કાર પડ્યા, તે રાતે પાછા એ આવે. અત્યારે તો વાસ્તવિક નીંદર એ કોઈ નથી આવતી. કારણ ટીવી અને વિડીયો મોબાઈલ લઈને હોતા હોય, આમ કરતા કરતા હોય. એનું ચિંતન જ એ છે. હા, સુતા પહેલા ઘડીક આ બધું મૂકીને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા, ધ્યાન કરતા કરતા જો સુઈ જશો તો એ સંસ્કાર તમને આખી રાત એનો પ્રભાવ પાડશે. આપણી આ વિક્ષેપ સપનાઓ ઓછા આવશે. ને જેને ખાસ નિંદ્રા કીધી, હકીકતમાં સ્વપ્ન રહિત નિંદ્રા છે. એ ત્રીજી અવસ્થા છે આપણી મનની. સપના છે એક સૂક્ષ્મ જગત છે. સુષુપ્તિ જે ત્રીજી છે, ત્યાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અહંકાર આ બધું ત્યાં લય પામી જાય કારણમાં, આપણા કારણ શરીરમાં. એટલે ત્યાં આપણને, એટલે તો કે મને કઈ ખબર નહોતી. કારણ કે ખબર રાખવાવાળી ઇન્દ્રિયોનો વ્યવહાર ન રહ્યો, મન ન રહ્યું, બુદ્ધિ, ઇન્દ્રિયો, અહંકાર બધું ત્યાં લય કારણમાં પડે, આપણા કારણ શરીરમાં. એટલે છતાંય આપણે નીંદર ઉઠી તો આનંદ આવે ને, ઉઠીને કે બહુ મજા આવી. મને કઈ ખબર નહોતી તો મજા આવી. અને મજા તો જેને નીંદર ના આવતી હોય ને જયારે આવે ને ત્યારે સમજાય કે નીંદરનું મૂલ્ય શું છે. ભગવાનની કૃપા છે કે નીંદર છે, નહીં ત્યારે આપણે શું થતું. પણ અત્યારના સમયમાં સપનાવાળી નીંદર એ વધારે વિક્ષેપ રહી. એટલે 12 કલાક સૂતો હોય તો ઉઠે તો થોથર મોટું ઉજી સુસ્ત હોય, બેઠો બેઠો બગા ખાતો હોય, ઉભો ન થાય ખાટલામાં ઘડીક વાર તો, કાં ફાંકી ખાય, કાં કંઈક બીજો ખાય, કંઈક ચાય તાર થઈને આંખો ખુલે. એટલે કર્મ તો કરીએ જ, પણ આપણે સમજણ વિનાનું કર્મ થાય ને, એ કર્મથી જ બંધાઈ જાય છે આપણે. હકીકતમાં તો કર્મ જ ધર્મ છે. આપણે શુભ કર્મ કરીએ તો એ જ આપણે સુખ આપે છે. ઓર હિત સરીશ ધર્મ નહીં. તો વાસ્તવિક ધર્મ આ છે, આપણું કર્મ એ ધર્મ છે.
આપણું કર્મ ઉલટું કરીએ છીએ ને પછી કે અમે ધાર્મિક છીએ, અમે ક્યારેક મંદિરે ટકોરી વગાડવા જાય, ઘડીક માળા પહેરીએ, કે અગરબત્તી કરી દઈએ, પણ આપણું જીવન તો બદલાતું નથી. એનો મતલબ આપણે કંઈક ભૂલ થાય. આપણા વિચાર, વાણી, વર્તન, વ્યવહાર બધાને યાર જો બદલાતો હોય તો આપણે સમજવું કે આપણે સાચે રસ્તે છીએ, ખરેખર ધર્મ આપણામાં જીવનમાં આવ્યો છે. તો કોઈનું સારું કરવું એ ધર્મ છે, પર પીડન સમ નહીં અધવાય. આ તો સંસાર એવો કીધો રચના જ્યાં કે જેવું કરીએ એવું આપણે લણીએ, જેવું વાવીએ એવું લણીએ. તુલસીદાસજી કહે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરો સો તસ ફલ ચાખા. ખેડૂતોને ખબર છે જે વાવીએ એ લણીએ, બીજું ના એમાં પાકે કઈ. તો કર્મ શું કરીએ છીએ એના સંસ્કાર, પણ એ સંસ્કારો જ આપણે ફળ આપે છે. એનું કર્મનું આજે ભૌતિક વિજ્ઞાનમાં થોડા ભણ્યા ભાઈઓ છે એને સમજાતું હશે. ભૌતિક વિજ્ઞાનનું સિદ્ધાંત આ છે કે કોઈ પણ કર્મનું પ્રતિકર્મ હોય, એક્શનનું રિએક્શન હોય જ. તો આપણે જે બોલીએ ને, ખરાબ બોલીએ તો સામે ખરાબ આવે, સારું બોલીએ તો સારું આવે, વિચારે હારા કરીએ તો હારા અંદરથી બીજાના હૃદયમાં આપણા પ્રત્યે સારો ભાવ જાગે. ને આપણે હાથે પગે કોઈને મારીએ, લૂંટી લઈએ, ચોરી લઈએ તો સારું થોડું થાય. એનો મોકો આવે તરી કરવાનો છે, એમ તો ફળ તો આવવાનું છે. તો કર્મ આ છે કે કર્મ, વિકર્મ, અકર્મ, 3 કર્મના પ્રકાર પાડ્યા છે. કર્મ એટલે અહીંયા સકામ શુભ, શુભ કરીએ. કામના તો છે સંસાર એટલે જ કામનાઓ. અહીં નિષ્કામ કર્મનો તો સમજાઈ જાય તો યોગ થઈ જાય, તો યોગ વિદ્યા છે નિષ્કામ કર્મ તો. પણ કામના એટલે જ સંસાર, એટલે અહીંયા તો કામના તો હોય, પણ કામના પૂરી કરવા માટે આપણે અશુભ ન કરવું, શુભ કરવું. શુભ સકામ એ અહીંયા કર્મ કીધું. અને અશુભ એટલે કે પાપ. કર્મ તો કરીએ ઈચ્છા પૂરી, પણ અધર્મ કરીએ, પાપ કરીએ, એ વિકર્મ છે. અકર્મ એટલે કંઈ ન કરવું, બેસી રહેવું, આળસુ પ્રમાદીની જેમ. તો આ વસ્તુ આપણો એમ કે પાર ન પાડે. આ બધા કર્મથી સમજણ વિનાનું થાય ત્યારે આપણે કર્મથી જ બંધાઈ જઈએ. અને ફરી ન ભોગવાય ત્યાં સુધી એનું ફળ ત્યાં સુધી આપણામાં છૂટાતું નથી. અને કર્મ ભોગવવા માટે ફરી જન્મ લેવા પડે, જન્મ લઈએ તો નવા પાછા એટલા કર્મ થઈ જાય. એટલે આ ચક્રમાંથી આપણે કોઈથી નીકળી શકાય, હિસાબ કોઈથી પૂરો થાય નહીં. અને ફરી જન્મવું પડે, જન્મ લેવો પડે, ભોગવા એના તો છૂટે એમ નથી. છૂટે એક રીતે જ્ઞાન થાય ત્યારે, સ્વરૂપનો બોધ થાય ત્યારે આ બધા સંચિત કર્મો, ક્રિયમાણ કર્મો, આ બધું બંધનમાંથી ત્યારે જ મુક્ત થાય છે. એટલે એ અંતિમ તો એ જ છે. પણ સંસારમાં રહેવું છે તો આપણે સુખ તો કરવું પડશે. હાલો સંસારના સુખ જોઈએ, વિષય સુખ જોઈએ, સંપત્તિ આ તેને ભોગ, પણ એ આપણા શુભ કર્મનું ફળ છે. અને દુઃખ જે આવે આપણા અશુભ કર્મનું ફળ છે. એટલે આપણે દુઃખ આવે ત્યારે સમજવાનું કે આપણા કરેલાનું ફળ આવ્યું. આપણે હંમેશા પોતાને એમ માની કે મેં તો કંઈ કર્યું નથી, હું કંઈ કરતો નથી, આ બધા મન દુખ્યા કરે, ફલાણું મને નડે, આ ઢીકણું મને નડે, આને મન દુખાય. પણ આપણે કરેલા છે એટલે તો આ પરિસ્થિતિ એવી આવી ને બધા આવ્યા આપણા જીવનમાં. આપણે કંઈક દેવા આવ્યા, કંઈક લેવા આવ્યા, આપણે કંઈક ઉઘરાણી કરવા આવ્યા. તો એ તો આવવાનું છે. એટલે આપણા જીવનમાં જે કંઈ આવે એની માટે જવાબદારી આપણી છે. પિતાજી આત્મા જ આત્માનો દુશ્મન, આત્મા જ આત્માનો મિત્ર. આપણે શુભ કર્મ કરી અને આપણે પોતાને ઉર્ધ્વગતિમાં લઈ જઈ શકીએ, પરમ આનંદની પ્રાપ્તિ કરી શકીએ, ઉર્ધ્વ લોકમાં જઈ શકીએ, શુભ પ્રાપ્ત કરી શકીએ, તો એ આપણા મિત્ર થયા. અને આપણે પાપ અધર્મ ઇન્દ્રિયોના ભોગમાં પડીને ન કરવાના કર્મ કરીએ અને આપણે પછી અધોગતિમાં જાય, માણસમાંથી પશુ થઈ જાય, તો એ બધાએ આપણે આપણા દુશ્મન થયા, આપણે જ આપણા દુશ્મન થઈ ગયા. એટલે આ છે કે કર્મથી આવી રીતે સમજણ વિના કહી. એટલે કે સંત સમાગમ કરલે સજના, જા ચરણ લહી લપટે. આનો ઉપાય શું છૂટવું હોય તો કે સંતના ચરણમાં જા, એના પગ પકડી લે. વિધિ માર્ગ બતાવે તેને પકડી ચાલ એક લટકે. બસ એના ચરણમાં જવું એટલે એના એ કેમ કરવાની તૈયારી, એના વચનોમાં વિશ્વાસ રાખીને એ જે આપણને રસ્તો બતાવે એ રસ્તે ચાલવાની તૈયારી, એ જ શિષ્ય ભાવ. ગુરુ તો ગુરુ છે, આપણે શિષ્ય થવાનું છે. આપણી શિષ્ય થવાની તૈયારી હોય તો ગુરુ તો ગુરુ છે, એને ગુરુ થવાનું નથી. અને આપણે ગુરુ તો છે પણ આપણને ખબર નથી. વાસ્તવિક રીતે ગુરુ શિષ્યમાં કોઈ ભેદ નથી. ગુરુ કોને કીધા? પોતે પોતાના સ્વરૂપને જાણી લીધું, એ ગુરુ થયા. અને આપણે હજી પોતાને નથી જાણતા એટલે આપણે શિષ્ય કહેવાના. આપણે અજ્ઞાની એ જ્ઞાની. તો બીજો કોઈ સ્વરૂપથી ભેદ નથી, કોઈ ઊંચા નીચા કોઈ એ છે નહીં. સર્વમાં એક જ સરખો આત્મા, ચૈતન્ય એક જ છે, અનેક આત્માઓ પણ નથી. ભેદ તો આ જીવ ભાવમાં પડ્યો, શરીર દેહ ને પ્રકૃતિના ભેદ છે. એટલે સાધુના ચરણમાં જઈને કે સંત સમાગમ કર લે. ચરણ રહી લપટે, શરણ પકડી ગયો એટલે પકડીને બેહી રહેવાનું નથી. શરણમાં જાવું એટલે એને શરણે જવું. બધી તૈયારી કે હવે મારું જીવન તમને સોંપવું. સારથી ગુરુને ભગવાનને બનાવ્યા હતા ને કૃષ્ણને, એમ સારથી પણ ગુરુને સોંપી દે આપણા જીવનની ડોર. એ કી એમ કરવાનું.
એમાં વિશ્વાસ, એના વચનમાં વિશ્વાસ રાખીને, શ્રદ્ધાભાવ રાખીને, કારણ કે એ એવા વિરક્ત પુરુષો પામી ગયા, કરુણા વહેતી